બ્રહ્મચર્યનો એટલે કે બ્રહ્મપણું એકતાનું પ્રતીક છે. આપ સૌને જમાડો બધા આવે એ બધું તો ઉત્તમ છે જ, પણ આ બને ગામની એકતા સદાય છે. સોયની અણી જેટલી પણ ખાલી જગ્યા ન રહે કે જેની સાથે આપણો સંબંધ ન હોય. આ બ્રહ્મ 84 ને કારણે તલગાજણામાં એક બહુ મોટી એકતાનું સ્થાપન થયું અને આપણા ગામના સરપંચ, એમની બધી ટીમ અને અમુક આ છોકરાઓ જે યુવાનો સતત ગામના વિકાસ માટે, ગામની એકતા માટે કાર્યરત છે. મારે પણ જ્યારે કોઈ કામ હોય, નવું મેસેજ આપવાનું હોય તો આ લોકોને બોલાવી અને હું સેવા સોંપતો હોઉં. સરપંચને બધા સાથે રહીને કરે છે. તો આપણા ગામમાં વિકાસની બહુ તકો છે, બહુ તકો છે. કારણ કે કોઈ પણ બહારથી આવે, આપણું ગામ જોવે, એની સ્વચ્છતા જોવે, એનો સંપ જોવે, એની એકતા જોવે તો એ બહુ રાજી થાય અને એ લોકોના મનમાં અપેક્ષા હોય કે મોરારી બાપુનું ગામ છે એ કેવું હોવું જોઈએ, એક આદર્શ ગામ હોવું જોઈએ. ચિત્રકૂટ ગામ તલગાજડા તો પોતાની મર્યાદામાં બધું કર્યા જ કરે સતત. ભગવત કૃપાથી આખા ગામમાં સોલાર સિસ્ટમ આવવાની છે. આખું ગામ ઇલેક્ટ્રિસિટી કેટલી બચશે અને એ વળી પંચાયત દ્વારા પણ નાના મોટા કામો છે. પણ મારી એક અમે કર્યા જ કરીએ છીએ મારી રીતે, પણ આજે સરકાર પંચાયતોને પણ ઘણો વિકાસ કાર્યો માટે મદદ કરે છે. આપણા સરપંચ અને એની ટીમ એક એક વસ્તુનો પૂરેપૂરો લાભ લે. કોઈ યોજના આપણી આળસને લીધે જતી ન રહેવી જોઈએ અને એ યોજનાની રકમ કારણ વગર ક્યાંક આડી અવડી ન થતી જોઈએ. એટલે દરેક યોજના આપણા ગામમાં આવે અને એ જ્યાંથી અટકે ત્યાં તમે મને કહેવાનું કે મારાથી કોઈને કહેવાતું હોય તો હું કહી શકું કે અમારા ગામમાં જે નિયમસર યોજના આવતી હોય, ધારો કે ગલી ગલીમાં સરખો રોડ થઈ જાય, બ્લોક આવી જાય, કોઈ આંગણું પેલું ન રહે, એ આપણે કરી શકીએ. સોલાર તો દાતા મળી ગયા છે એને સરકારની એ સાથે રહીને એ સિસ્ટમ થશે. એક કાંકડીમાં એક ભાઈ આવ્યા હતા, એને થોડીક મદદ કરી એટલે આપણે પીઠોડિયા સુધીનો મોટો પોળો આરસીસી રોડ કરાવી રહ્યા છીએ. બીજું ગણેશ મંદિરથી ચિત્રકૂટ ધામ સુધી, ચિત્રકૂટ ધામ સુધી 30 ફૂટનો પહોળો રસ્તો આરસીસી નો થાય એવી યોજના આપણે મૂકી છે અને ગુજરાત સરકારે સ્વીકારી પણ લીધી છે. હવે એના ટેન્ડર બહાર પડશે અને એ કામ કદાચ એકાદ મહિનામાં સરકારીના એના નિયમો પ્રમાણે આગળ વધશે. પણ એટલે એ પણ આપણા ગામમાં ચિત્રકૂટ થ્રુ થઈ રહ્યું છે. પીઠોડિયાનો રોડ પણ ચિત્રકૂટ થ્રુ થઈ રહ્યો છે. પણ પંચાયતને જે જે લાભો મળતો હોય લઈને આખા ગામમાં રોડ આવી જાય એવું પંચાયત કરે. કૈલાસ જ્યાં હું રહું છું નદીને કિનારે, ત્યાંથી ચિત્રકૂટ સુધી રોજ અમે 3000 રૂપિયા ખર્ચીને રોડ વળાવીએ છીએ. ડેઈલી ચિત્રકૂટ 3000 ખર્ચે 3-4 મહિને એ અમે જ કરીએ છીએ. એટલે આવા બધા લાભો પંચાયત શરૂ કરે, અમે તો સાથે છીએ જ, પણ એ 3 ને રોકીને 3 વખત આપણું રોડ. એટલે કે વિદેશના કે બહાર ગામના આવેલા ચિત્રકૂટથી રામજી મંદિર કે રામવાડી સુધી જાય તો એને એમ ન લાગવું જોઈએ કે ગામ એટલું પહેલું નથી, એટલે બધું કરાવવું પડે છે. પણ પંચાયત ખૂબ રસ લઈને બધી યોજના લાવે, બાકી તો આપણે છીએ. અને બીજી મારે એક વિનય એ પણ ગામને કહું કે ગામ ભગવાનની કૃપાથી સંપન્ન. જો બધું જ મફત લેવાની ટેવ પડી જશે ને તો અમે દેનારા થઈ જશું, તમે માંગણ થઈ જશો. એક વખત એવો હતો કે તમે દેનારા હતા અને અમે માંગણ હતા. તમારી પાસે તાંબડી લઈને આપતા હતા, તમે લોટ આપતા હતા, તમે રોટલો બંધાવ્યો હોય એટલે બપોરે હું રોટલો લેવા મારા બધા શું. પણ હા ઉલટું ન થઈ જાય, ધર્માંતર ન થઈ જાય કે ગામને મફત લેવાની ટેવ પડી જાય, મોરારી બાપુ બધું કરશે એમ નહીં. ગામ પણ આમાં થોડો ઘણો સહયોગ પંચાયતને મળી કે ગામના આટલા કાર્યો સૌ પણ થોડો થોડો, બાકી તો થવાનું છે. હનુમાનજી બધું કર્યા જ કરે, પણ ગામને પણ એમ થાય કે અમારા ગામના ઉત્કર્ષમાં અમારો પણ ફાળો છે અને આપણે બધાની જવાબદારી આપણે બધાએ કરવું જોઈએ. આ ધારો કે અહીંયા આટલા 1600 વૃક્ષો બીજા આવી રહ્યા છે, આપણે આટલા તો આપણે રૂપિયા
હવે બીજા 1600 વૃક્ષ વાવવાના છે. આજે જે આખી કમિટી મને મળી ગઈ અને આ ખારાનો પાઠ છે, જ્યાં જ્યાં ખાલી જગ્યા ત્યાં ખોટા દબાણ ન થઈ જાય. ખાલી જગ્યા ભાડે એટલે કોઈ પણ ખોટા દબાણ કરે પછી એને આપણે બહાર કાઢી શકતા નથી. એ બધી કોણ પેલામાં પડે. એટલે મેં સરપંચને સાથે રાખીને કહ્યું કે જેટલા બાવળ સરકારી જગ્યામાં હોય એ બધા કઢાવી નાખો, મેદાન કરો, તો આપણે એક સરસ મજાનું વન ગામમાં ઊભું કરી શકીએ. બીજું અમારો ચિત્રકૂટનું એક ત્રિભુવન વન અમારે કરવું છે. એમાં 1008 વૃક્ષો હોય અને 1008 કથા થાય ત્યાં સુધીમાં એ બધાના થડની ઉપર પહેલી કથા તલગાજડામાં થઈ હોય તો એની તારીખ અને એનું એમ 1008 નું ત્રિભુવન વન. એટલે આ જગ્યા મને આ છોકરાએ સરપંચે કીધું બાપુ બાવળ નીકળી જશે એટલે કેટલા વીઘા જમીન ખુલ્લી થશે અને એનો આવો સદુપયોગ જો આપણે નહીં કરીએ તો લોકો પછી દબાણ કરશે ને પછી કોણ માથાકૂટમાં પડે, પછી માથાભારે તત્વો હોય કબજો કરે કારણ વગરનું. અને અમારું તો એ કામ નહીં, અમારાથી થાય એટલું કર્યું. એટલે એ બધું ચોખ્ખું થાય. પીઠોડિયા સુધીના જે કોઈ વાડીઓ હતી એ બધા રાજી થઈ ગયા. કીધું તમે રોડ ઉપરના અમારે નથી ઝાડો રાવો, તમારી જમીનમાં ઝાડવા વાવો, કારણ કે ગામ આમ બે તસુઈ છોડવા તૈયાર નથી. અમારો અનુભવ આ ઝાડવા હું છેલ્લે મેં એવો નિર્ણય કર્યો તમારી જે વાડ હોય એની અંદર અમે ઝાડ મૂકીએ એટલે ઝાડ તમારા, પણ રોડની શોભા વધે, રોડનો દેખાવ વધે. એટલે આમાં બધામાં ગામ પૂરેપૂરો સલાહ સહકાર આપે તો આપણા ગામને આપણે 1-2 વર્ષમાં ગામની અંદર બધા રોડ થઈ જાય. મૂળ રોડ તો 2 દિવસમાં શરૂ થશે. ચિત્રકૂટથી લઈને તલગાજડામાં જે રોડ છે એમાં 2-2 ફૂટ જે વોલ ટુ વોલ ત્યાં બધે બ્લોક નખાઈ જાય છે એટલે આખો રોડ એકદમ સ્વચ્છ લાગે. આ બધું ચિત્રકૂટ થઈ રહ્યું છે. પંચાયત બધી જ યોજનાનો લાભ લે એવી સરપંચને મારી. અને એમાં ક્યાંય અટકતું હોય તો આપણે કોઈને વિનય કરી શકીએ. હું કોઈની દાઢીમાં હાથ નાખતો નથી. મુખ્યમંત્રી આવે કે કોઈ પણ આવે તો હું એને સામેથી કહું છું અધિકારીઓ કે અમારા કાંઈ કામ હોય તમને કહેજો, હું તમારી પાસે કોઈ સેવા માંગતો નથી. સેવા તમારે 5 શબ્દો મારા હંમેશા હોય છે. આ રીતે આપણે અને આપણા ગામની એકતા. બીજી મારી વિનંતી એ કે મારી પાસે કોઈ ફરિયાદ